જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મુગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ઘઉંના લોટની ખારી. તો ચાલો બનાવીએ. ઘઉંના લોટની ખારી બનાવવા માટે મેં ઘઉંનો લોટ લીધો છે, જીરું લીધું છે અને કોર્નફ્લોર લીધો છે અને તેલ અને આપણે ઘી લીધું છે અને લોટ બાંધવા માટે પાણી લીધું છે. 2 ચમચી આપણે રવો લીધો છે. રવાથી આપણે એકદમ ક્રિસ્પી પૂરી થશે. આપણે 1 વાટકો લોટ લીધો છે, એ ચાળીને જ લીધો છે. આપણે 2 ચમચી રવો લીધો છે, એ એડ કરી દેશું. આપણે જીરું લીધું છે, આવી રીતે સહેજ મસળીને આપણે એમાં નાખી દેશું. અને આપણે મોણ દેવા માટે 3 થી 4 પાવડા લીધું છે, એ એડ કરી દેશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને બધું સરસ રીતે મિક્સ કરી લેશું. સરસ રીતે આપણે બધું મિક્સ કરી લીધું છે. હવે આપણે થોડું થોડું પાણી નાખતા જાવું અને લોટ બાંધતા જાવું. આપણે કઠણે નહીં અને ઢીલો નહીં એવો લોટ બાંધવાનો છે. આપણે સરસ લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. આપણે થોડુંક તેલ લગાવીને મસળી લેશું પાછા. આવો આપણો લોટ હોવો જોઈએ, કઠણે નહીં અને ઢીલો નહીં. હવે 5 થી 7 મિનિટ માટે આપણે ઢાંકીને રાખી દઈશું. આપણે ઘી અને કોર્નફ્લોર પાવડર લીધો છે, એની પેસ્ટ બનાવી લેશું. આપણે 3 ચમચી કોર્નફ્લોર નાખશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. મેં ચોખ્ખું જ ઘી લીધું છે. આપણે આમાં ડાલડા ઘીનો ઉપયોગ નથી કર્યો, એકદમ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે આપણી. આપણે 5 મિનિટ થઈ ગઈ છે. પાછો એકવાર આપણે પૂણી લેશું સરસ રીતે. આપણે મીડિયમ સાઈઝના રવા કરી લેશું. આપણે મીડિયમ સાઈઝના રવા કરી લીધા છે. હવે આપણે વણી લેશું. આપણે થોડોક લોટ નાખીને આવી રીતે કરીને આપણે વણી લેશું. આવી રીતે આપણે મીડિયમ સાઈઝની વણીને તૈયાર કરી લીધી છે અને એકદમ પતલી હોય એવી રીતે આપણે વણવાની છે. એવી રીતે જ આપણે બધી વણી લેશું. આપણે સરસ વણીને તૈયાર થઈ ગઈ છે. હવે આવી રીતે આપણે એક એકને ઘી અને કોર્નફ્લોર પાવડર આપણે મિક્સ કર્યો તે લગાવતા જાવું. આપણે હાથેથી જ લગાવવાનો છે, એટલે બધી સરસ એક રીતે લગાવાઈ જાય. અને આપણે કોર્નફ્લોર પાવડર આવી રીતે આપણે નાખતા જાવું. એવી જ રીતે આપણે બીજી રોટલી પણ રાખી દેવું. એમાં પણ આવી રીતે જ આપણે લગાવી લેશું. આવી જ રીતે આપણે ત્રીજી રોટલીનું પણ એવી રીતે જ કરશું. મેં 3 રોટલીનું કર્યું છે. તમે 4 રોટલીનું કરવું હોય તો 4 રોટલીનું પણ કરી શકો. અને આવી રીતે આપણે લગાવીને આવી રીતે ગોળ ગોળ રોલ કરી લેશું. આપણે કોર્નફ્લોર નાખવાથી એકદમ પડ છૂટા પડી જાય એટલા માટે આપણે નાખીએ છીએ. આપણે 6 રોટલી વેણી હતી, એમાંથી આપણે 3 રોટલીનું રોલ બનાવ્યો છે. આપણે સાઈડમાંથી પહેલા કાઢી લેશું. એ આપણે પાછી વણશું એમાં રાખી દઈશું. આપણે હવે મીડિયમ સાઈઝના કટ કરી લેશું.
આપણે મીડિયમ સાઈઝના કટ આવી રીતે આપણે બધા રોલ વણી લેશું. આપણે વણીને તૈયાર કરી લીધી છે. હવે આપણે સાઈડમાંથી કટ કરી લેશું. કટ કરવાથી એકદમ સરસ બધા પડ ખુલી જાય. એવી જ રીતે આપણે બધામાં કટ કરી લેશું. મેં ધીમા ગેસે તેલ ગરમ મૂકી દીધું હતું. હવે આપણે એક એક કરીને તળી લેશું. આપણે બહુ તેલ આવવા નથી દેવાનું, નકર તરત ચડી જાય અને અંદરથી કાચી રહેશે. આપણે ધીમા ગેસે તળશું. જોઈ શકો છો એકદમ સરસ પડ બધા ખુલવા માંડ્યા છે. આપણે એક કોર સરસ તળી ગઈ છે થોડી થોડી, તો આપણે પલટાવી લેશું. એકદમ આપણી સરસ બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે કાઢી લેશું. જોઈ શકો છો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે બધું તેલ નિતારી લેશું. આપણે એક ડીશમાં કાઢી લેશું. આપણે બીજી પણ તળી લેશું. આપણે ઘઉંના લોટની ખારી બનીને તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે આપણી, અને બાળકોને ખાવાની મજા પડી જાય એવી. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.